Hello friends, in today's lecture we will discuss about unit 8 principal plane and principal stress. આપણે લાસ્ટ ટાઈમ સિગ્મા ટી, સિગ્મા એન, સિગ્મા આર આના ઇક્વેશન જે છે જોયા હતા. ડાયરેક્ટ સ્ટ્રેસ જે છે એના માટે કઈ સાઇન યુઝ થાય, પ્લસ સાઇન માઇનસ સાઇન જે છે ક્યારે યુઝ કરવી, થીટા ક્યારે પ્લસ લેવો ક્યારે માઇનસ લેવો, શિયર સ્ટ્રેસ ક્યારે પ્લસ લેવો ક્યારે માઇનસ લેવો, એના ઇક્વેશનો અને એના રૂલ્સ આપણે જોયા હતા. આજે હવે આપણે જોવાનું છે પ્રિન્સિપલ સ્ટ્રેસ. ઓકે, પ્રિન્સિપલ સ્ટ્રેસ જે છે આ પ્રિન્સિપલ જે સ્ટ્રેસ છે એના આપણે ઇક્વેશનો જોવાના છે. તો એના ઇક્વેશનોની આપણે વાત કરીએ તો એમાં ફર્સ્ટ ઇક્વેશન છે સિગ્મા n1 મીન્સ કે મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસ. ઓકે, જેને આપણે કહીએ છીએ સિગ્મા n1, બરાબર છે. તો એ આવશે સિગ્મા 1 પ્લસ સિગ્મા 2/2 પ્લસ અંડર રૂટ સિગ્મા 1 માઇનસ સિગ્મા 2/2 નો સ્ક્વેર પ્લસ ટાઉ સ્ક્વેર. ઓકે, તો આપણે અહીંયા સિગ્મા n1ની જે કિંમત છે, બરાબર છે, મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસ એ સિગ્મા n1 છે. એ રીતે માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસ આપણે લેવો હોય તો ખાલી તમારે શું કરવાનું છે, અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ સાઇનનો યુઝ કરવાનો છે, બરાબર છે. સિગ્મા 1 માઇનસ સિગ્મા 2/2 નો સ્ક્વેર પ્લસ ટાઉનો સ્ક્વેર. અહીંયા સિગ્મા 1 અને સિગ્મા 2 ડાયરેક્ટ સ્ટ્રેસ છે અને ટાઉ જે છે એ શું છે, શિયર સ્ટ્રેસ છે. તમારે આ ઇક્વેશનો ક્યારે યુઝ કરવાના છે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમને ટાઉની વેલ્યુ આપેલી હોય, જ્યારે તમને ટાઉની વેલ્યુ આપેલી હોય ત્યારે તમને સિગ્મા n1 અને સિગ્મા 2 n2 બંને વેલ્યુ મળશે. જ્યાં સિગ્મા n1 એ શું છે, તો સિગ્મા n1 જે છે એ છે મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસ અને સિગ્મા n2 એ શું છે, માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસ, બરાબર છે. સિગ્મા n1 અને સિગ્મા n2 તમારે આ પ્રમાણે લેવાનું છે. એના પછી તમને જ્યારે આ રીતે આપેલું હોય, ટાઉની વેલ્યુ આપેલી હોય, તો તમને સિગ્મા ટી મેક્સ કેટલું મળે, તો તમારે શું કરવાનું, સિગ્મા n1 માઇનસ સિગ્મા n2 કરવાનું, સિગ્મા n1 માઇનસ સિગ્મા n2 અને ડિવાઇડેડ બાય તમે 2 કરશો તો તમને ટેન્જન્શિયલ સ્ટ્રેસ, મેક્સિમમ ટેન્જન્શિયલ સ્ટ્રેસ મળશે, બરાબર છે. કઈ જગ્યાએ બતાવવાનું છે એ આપણે આના પછી મોર સર્કલ મેથડ જોઈશું, એની અંદર તમને ખબર પડી જશે, બરાબર છે. તો અહીંયા 10, હવે જો આપણે સિગ્મા ટી મેક્સ બરાબર શું તો સિગ્મા n1 માઇનસ સિગ્મા n2/2. હવે બીજા બે ઇક્વેશનો છે, બરાબર છે, આલ્ફા 1 અને આલ્ફા 2 શોધવાના. તો આલ્ફા 1 એ છે શું, તો એંગલ ઓફ મેજર પ્રિન્સિપલ પ્લેન, બરાબર છે, વિથ વર્ટિકલ. આલ્ફા 1 એ શું છે, એંગલ ઓફ મેજર પ્રિન્સિપલ પ્લેન્સ વિથ વર્ટિકલ. ઓકે, વર્ટિકલ સાથે જે એંગલ બનાવે છે એ એંગલ છે આલ્ફા 1, બરાબર છે. કિંમત કઈ રીતે શોધવાની છે, તો 10 કિંમતની અંદર 10 to alpha 1, 10 to alpha 1 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઉ અપોન સિગ્મા 1 માઇનસ સિગ્મા 2. અહીંયા ટાઉ જે છે શિયર સ્ટ્રેસ છે, સિગ્મા 1 અને સિગ્મા 2 એ શું છે, ડાયરેક્ટ સ્ટ્રેસ છે, બરાબર છે. તો તમને આલ્ફા 1 જે છે એની કિંમત આ પ્રમાણે મળશે. એ જ રીતે આલ્ફા 2 તમારે ફાઇન્ડ આઉટ કરવો છે. તો આલ્ફા 2 એ શું છે, એંગલ ઓફ માઇનર પ્રિન્સિપલ પ્લેન વિથ વર્ટિકલ, બરાબર છે. અને એ કેટલું લઈએ છીએ આપણે, તો આલ્ફા 1ની જે કિંમત આવે છે એમાં પ્લસ આપણે 90 કરીશું તો તમને શું મળશે, આલ્ફા 2 મળશે. ઓકે, તો તમને આ પ્રમાણે આલ્ફા 1 અને આલ્ફા 2ની જે કિંમત છે એ મળે છે. એના પછી એંગલ ઓફ ઓબ્લિજિલિટી જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે આપણે ઓલરેડી આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા. ફરીથી એકવાર તમને બતાવી દઉં કે અહીંયા તમને જે મળે છે સિગ્મા ટી છે, અહીંયા સિગ્મા એન મળે છે, અહીંયા તમને ફાઈ મળે છે. તો આ ફાઈ છે એમાં તમે 10 ફાઈ લેશો તો શું મળશે, 10 ફાઈ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સિગ્મા ટી બાય સિગ્મા એન. અને ફાઈ આપણે શોધવો હોય તો શું કરવું પડે, 10 ઇનવર્સ સિગ્મા ટી બાય સિગ્મા એન. તો આની ઉપર આને જે ફાઈ જે છે એને આપણે કહીએ છીએ એંગલ ઓફ ઓબ્લિજિલિટી. ઓકે, તો હવે આપણે આનો જો એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ જોઈએ અને એના પછી આપણે જે મોર સર્કલની મેથડ છે એના ઉપર જઈશું. તો એક્ઝામ્પલ જે છે
એની રકમ કંઈક આવી છે, જોઈ લઈએ આપણે. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલો છે. ધ પ્રિન્સિપલ સ્ટ્રેસ on two mutually perpendicular plane the principal stress on two mutually perpendicular plane are 80 Newton per mm square and 40 Newton per mm square. બંનેની વેલ્યુ કેવી છે? ટેન્સાઇલ છે. બોથ બીઇંગ ટેન્સાઇલ, બોથ બીઇંગ ટેન્સાઇલ, બંને ટેન્સાઇલ નેચરમાં છે. ફાઇન્ડ normal stress tangential stress and resultant stress. નોર્મલ સ્ટ્રેસ, ટેન્જન્શિયલ સ્ટ્રેસ અને રિઝલ્ટન્ટ સ્ટ્રેસ જે છે તમારે ફાઇન્ડ કરવાના છે. અહીંયા ઓન પ્લેન ઇન્ક્લાઇન્ડ એટ at 20 degree with મેજર પ્લેન સાથે કેટલાનો એંગલ બનાવે છે? 20નો એંગલ બનાવે છે. તો અહીંયા તમને ડેટાની અંદર શું આપેલું છે? તો ડેટામાં તમને અહીંયા 80 ન્યૂટન પર mm સ્ક્વેર અને 40 ન્યૂટન પર mm સ્ક્વેર બંને ટેન્સાઇલ નેચરના સ્ટ્રેસ આપેલા છે. તો એવા કેસમાં ડેટા કલેક્શન કરતી વખતે તમારે શું ધ્યાનમાં લેવાનું છે? તો જ્યારે આપણે ડેટા કલેક્ટ કરતા હોય, મેં તમને પહેલાં બી કીધું હતું કે જ્યારે બંને સ્ટ્રેસ ટેન્સાઇલ આપેલા હોય, તો એવા કેસમાં આપણે શું કરીએ છીએ? બંનેની જે વેલ્યુ જે છે એ કેવી લઈશું? પ્લસ લઈશું. અહીંયા સિગ્મા 1નું નેચર કેવું છે? ટેન્સાઇલ છે. સિગ્મા 2નું નેચર કેવું છે? ટેન્સાઇલ છે. તો બંને કેવા લેવાના છે? પ્લસ લેવાના છે. તો સિગ્મા 1 બરાબર 80 ન્યૂટન પર mm સ્ક્વેર, સિગ્મા 2 40 છે, 40 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, બંનેના નેચર કેવા છે? ટેન્સાઇલ છે. તમારે શું શોધવાનું છે? ફાઇન્ડ નોર્મલ સ્ટ્રેસ. હવે નોર્મલ સ્ટ્રેસ છે અને આપણે શાના વડે ઇન્ડિકેટ કરીએ છીએ? તો આપણે ઇન્ડિકેટ કરીએ છીએ સિગ્મા n વડે. બીજું શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ટેન્જન્શિયલ સ્ટ્રેસ, જેને આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ સિગ્મા t વડે. અને ત્રીજું ફાઇન્ડ આઉટ કરવાનું છે રિઝલ્ટન્ટ સ્ટ્રેસ, જેને આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ, જેને ઇન્ડિકેટ કરીએ છીએ સિગ્મા r વડે. ઓકે, તો અહીંયા તમને થીટા જે છે એ પણ આપેલો છે. કેટલો આપેલો છે? 20 ડિગ્રી. ઓકે, તો અહીં આગળ જો આની આપણે ફિગર બનાવવા જઈએ તો ફિગર તમને આ પ્રમાણે મળશે. ઓકે, અહીંયા તમને શું શું આપેલું છે? સિગ્મા 1 આપેલું છે, સિગ્મા 2 આપેલું છે અને થીટા આપેલું છે. બરાબર છે. તો સિગ્મા 1 જે છે એ આપેલું છે, સિગ્મા 2 તમને આપેલું છે અને થીટા આપેલો છે. તો આને આપણે કહીએ થીટા. થીટા એ શું છે? તો પ્રિન્સિપલ પ્લેન વર્ટિકલ અક્ષિસ, વર્ટિકલ પ્લેન સાથે જે એંગલ બનાવે છે એને આપણે કહીએ છીએ થીટા. ઓકે, તો અહીંયા સિગ્મા 1 કેટલું આપેલું છે? તો સિગ્મા 1 તમને આપેલું છે, જો અહીંયા આગળ કેટલું છે? 80 ન્યૂટન પર mm સ્ક્વેર. તો અહીંયા બંને સાઈડ આપણે લખીશું સિગ્મા 1 બરાબર 80 ન્યૂટન પર mm સ્ક્વેર અને અહીંયા સિગ્મા 1 બરાબર 80
ન્યૂટન પર mm સ્ક્વેર. એ રીતે અહીંયા સિગ્મા 2 એ રીતે અહીંયા આવશે સિગ્મા 2. સિગ્મા 2 કેટલું છે 40 ન્યૂટન પર mm સ્ક્વેર. અહીંયા પણ 40 ન્યૂટન પર mm સ્ક્વેર. થીટા જે છે એ તમને આપેલો છે 20 ડિગ્રી. ફાઇન્ડ આઉટ તમારે શું કરવાનું છે તો સિગ્મા n, સિગ્મા t અને સિગ્મા r. સિમ્પલ વસ્તુ છે, ઓનલી ઇક્વેશન પરથી તમે શોધી શકો. તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરીએ સિગ્મા n. તો સિગ્મા nનું ઇક્વેશન છે, શું ઇક્વેશન છે સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 બાય 2 પ્લસ સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 બાય 2 કોસ 2 થીટા પ્લસ ટાઉ સાઇન 2 થીટા. બરાબર છે. તો આ જે ઇક્વેશન છે એની અંદર આપણે કિંમતો મૂકવાની છે. શાની કિંમતો મૂકવાની છે? જે આપેલું છે એની કિંમતો મૂકવાની છે. જે નથી આપી એના બરાબર 0 લેવાનું છે. તો અહીંયા ટાઉ છે નહીં, સિગ્મા 1 સિગ્મા 2 જ આપેલા છે, તો ટાઉ બરાબર ડાયરેક્ટ તમારે 0 લઈ લેવાનું. બરાબર છે. સિગ્મા 1 કેટલું છે 80 છે, તો 80 પ્લસ સિગ્મા 2 કેટલું છે 40 ડિવાઇડેડ બાય 2 પ્લસ 80 માઇનસ 40 ડિવાઇડેડ બાય 2 કોસ 2 થીટા કેટલું છે તો થીટા તમને આપેલું છે અહીંયા આગળ કેટલું આપેલું છે 20. તો અહીંયા મૂકી દો 20 પ્લસ ટાઉ જે આપેલું નથી કિંમત આપણે 0 મૂકીશું સાઇન 2 એન્ડ 20. આખે આખું ટર્મ ડાયરેક્ટ 0 લઈ લો તો બી ચાલે, કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે. તો અહીંયા 80 પ્લસ 40 કેટલા થશે 120 ડિવાઇડેડ બાય 2 એટલે અહીંયા 60 આવશે. અહીંયા આનો હિસાબ કરવા જઈશું કોસ્ટ અહીંયા 2 અને 20 છે એટલે કોસ 40 જે છે એ તમે કેલ્સીની અંદર કરશો મલ્ટીપ્લાય બાય તમારે શું કરવાનું અહીંયા 80માંથી 40 જાય તો 40 ડિવાઇડેડ બાય 2 એટલે 20. તો કોસ 40 મલ્ટીપ્લાય બાય 20 કરશો તો તમને એનો આન્સર મળે છે 15.32. તો ટોટલ આપણે કરવા જઈએ તો ટોટલ તમને 75.32 મળે છે. કેટલું મળે છે 75.32 ન્યૂટન પર mm સ્ક્વેર. નેચર કેવું આવશે તો અહીંયા જો કઈ સાઇન છે પ્લસ સાઇન છે ટેન્સાઇલ. બરાબર છે. એ જ રીતે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે સિગ્મા ટી. તો સિગ્મા ટી શોધવા માટે શું કરીશું તો ઇક્વેશનની અંદર આ જે છે એ નહીં લેવાનું, આને આમ લઈ જવાનું, આને આમ લઈ જવાનું, આને આમ ફેરવ્યું એટલે વચ્ચે માઇનસ આવી જશે. ખબર પડી? ફરીથી એકવાર જો કોસ 2 થીટા છે એ ક્યાં હું પાછળ જતો રહું, સાઇન 2 થીટા છે અહીંયા આગળ આવી જશે, આ પ્લસની જગ્યાએ માઇનસ આવી જશે. સિમ્પલ. અને આ પહેલો સ્ટેપ છે નહીં આવે. ઓકે. તો સિગ્મા ટી શોધવા માટે શું કરવાનું સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 બાય 2. ઓકે. હવે અહીંયા જો સાઇન 2 થીટા આગળ માઇનસની સાઇન ટાઉ કોસ 2 થીટા. કિંમતો બધી તમારી જોડે છે. સિગ્મા 1 કેટલું છે 80 છે, સિગ્મા 2 કેટલું છે 40 છે બાય 2 સાઇન 2 થીટા કેટલું છે 20 માઇનસ ટાઉ 0 કોસ 2 થીટા કેટલું છે 20. ઓકે. તો આનો આન્સર તમારે આવશે 80માંથી 40 બાય 2 કરશો એટલે 20 આવશે. 20 સાઇન 40 કરશો તો સિગ્મા ટીની જે વેલ્યુ છે એ મળે છે તમને 12.85. 12.85 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર છે. તો આ પણ કેવું આવ્યું પ્લસ આવ્યું. નેચર લખી દો ટેન્સાઇલ. હવે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો તમને સિગ્મા n મળી ગયું, સિગ્મા ટી પણ મળી ગયું, સિગ્મા આર આપણે શોધવાનું છે. તો સિગ્મા આરને શોધવા માટે શું કરીશું તો સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા ટી સ્ક્વેર પ્લસ સિગ્મા એન સ્ક્વેર. તો અહીંયા અંડર રૂટ સિગ્મા ટી સ્ક્વેર કેટલું છે 12.85 નો સ્ક્વેર પ્લસ સિગ્મા એન સ્ક્વેર. એન કેટલો છે 75.32 એનો સ્ક્વેર કરીશું તો તમને મળશે સિગ્મા આર અને સિગ્મા આર મળશે તમને 76.40 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે. હવે માની લો કે તમને એંગલ ઓફ ઓબ્લિજિલિટી પણ શોધવાની કીધી છે. તો એવા કેસમાં શું કરશો તો એંગલ ઓફ ઓબ્લિજિલિટી બરાબર શું થાય તો કે tan phi બરાબર સિગ્મા ટી બાય સિગ્મા એન. સિગ્મા ટી કેટલું આપેલું છે તો સિગ્મા ટી 12.85 છે તો 12.85 ડિવાઇડેડ બાય 75.32. ઓકે. તો એની પરથી ફાઈ જે છે એ તમને ડિગ્રીની અંદર કેટલો મળશે 0.5ની કિંમત તમને રેડિયનમાં મળશે 0.170 અને આને તમે ડિગ્રીમાં કન્વર્ટ કરશો તો મળશે 39.64 ડિગ્રી. બરાબર છે. તો આ પ્રમાણે તમારે એક્ઝામ્પલ જે છે
એ ગણવાનો છે. આ આપણે એક્ઝામ્પલ ગણ્યો એ કઈ રીતે ગણ્યો છે? તો આ આપણે જે કેલ્ક્યુલેશન જે છે, જે ફોર્મ્યુલાસ છે એની મદદથી ગણ્યો છે. હવે આ જ આપણે એક્ઝામ્પલ મોર સર્કલની મેથડથી જોવાનો છે, પણ એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તમારે આ જે એક્ઝામ્પલ છે એનું એ જ એક્ઝામ્પલ મને ગણીને મોકલવાનો છે, બરાબર છે? તો હવે આપણે વધુ નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.